આવ્યું ગુજરાત, ફરીએ ગુજરાત. અમદાવાદ એક ધબકતું શહેર, જેણે 600 વર્ષના ઇતિહાસમાં અનેક ચડતી પડતી જોઈ, પણ આજે પણ અડીખમ ઊભું છે. અનેક વિદેશી તાકાતો આવી અને ગઈ, પણ આજે સમય બદલાયો છે. આજે પણ દેશ અને વિદેશના ખૂણે ખૂણેથી લોકો અહીંયા આવે છે, વસવાટ કરે છે, રોજગારી મેળવે છે, વિકાસની રૂપરેખાથી ઇતિહાસના ઝરૂખે જઈને બેસે છે. નમસ્કાર, હું છું હિના. લવ યુ ગુજરાતની સફરમાં આજે આપણે ફરીશું અમદાવાદના કેટલાક હિસ્ટોરિકલ પ્લેસ પર. ભદ્ર, જેનો અર્થ થાય છે આબાદ, વિશાળ, સુખ આપનાર અને કલ્યાણ કરનાર. જો કે અમદાવાદ શહેરમાં આબાદ ભદ્ર કિલ્લો પણ આવેલો છે અને સુખ આપનારી, કલ્યાણ કરનારી ભદ્રકાળી માતાનું મંદિર પણ આવેલું છે. પણ આ કિલ્લા અને મંદિરનું નામ ભદ્ર કેમ રાખવામાં આવ્યું, તેનો ઇતિહાસ પણ રોચક છે. ઇતિહાસની જો વાત કરીએ, 1411ની સાલમાં અહેમદ શાહ પહેલાએ ભદ્રનો કિલ્લો બંધાવ્યો હતો. ભદ્રના કિલ્લાએ મુઝફ્ફરી વંશથી લઈને મુઘલ, પેશવા, ગાયકવાડનું શાસન જોયું છે. આ કિલ્લો 43 એકરમાં ફેલાયેલો છે, જેમાં 14 ગોળ માળખા, મસ્જિદો, મહેલો અને અન્ય ઘણી રચનાઓ શામેલ છે. અહેમદ શાહે અમદાવાદ વસાવ્યું ત્યારે તેમની સામે પાટણ હતું અને પાટણમાં આવેલ ભદ્ર કિલ્લા પરથી જ કિલ્લાનું નામ ભદ્ર પાડવામાં આવ્યું હોવાની વાત છે. ભદ્રના કિલ્લાની ઘડિયાળનો મિનારો 1849માં લંડનથી 8,000ના ખર્ચે લવાયો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા તેને 1878માં ₹2,430ના ખર્ચે મુકાયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરાયેલા ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ભદ્ર કિલ્લાનો પુનરુદ્ધાર કરી ઇતિહાસની ધરોહરને સાચવી રહી છે.
અહીંયા ભદ્રકાળીની 4 ભુજા ધરાવતી શ્યામ મૂર્તિ છે, જે રોજ નિત્ય નવા સિંહાસન પર બિરાજમાન થઈને લોકોને આશીર્વાદ આપી રહ્યા છે. જોવામાં આ મંદિર એટલું વિશાળ તો નથી, પણ આ મંદિરની રચના એવી રીતે કરવામાં આવી છે કે માં ભદ્રકાળી આખા શહેર પર પોતાની નજર રાખી શકે. દેવીના દર્શન કરવા વહેલી સવારે ભક્તો મંદિરે આવે છે. દેવી સાક્ષાત ભગવતી છે. તેમના આશીર્વાદથી જનજનનું કલ્યાણ થાય છે, જે લક્ષ્મીનું સ્વરૂપ છે. પણ કિલ્લાની નજીકમાં રહેલી તકતી કંઈક જુદી જ કથા કહે છે. અહમદ શાહ બાદશાહે ભવ્ય કિલ્લો બનાવ્યો, ભવ્ય દ્વાર બંધાવ્યું, પણ એવું કહેવાય છે કે મરાઠા કાળમાં કાળી માતાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. જો કે વાત એવી પણ છે કે આઝમ ખાન સરાયના ઉત્તરી ભાગના ઓરડાને કાળી માતાના મંદિરમાં રૂપાંતરિત કરવામાં આવ્યો અને કાળી માતાના મંદિરનું નામ ભદ્રકાળી પાડવામાં આવ્યું. અને ભદ્રકાળી મંદિરના નામ ઉપરથી જ આ કિલ્લાનું નામ ભદ્ર પાડવામાં આવ્યું એવી પણ લોકવાયકા છે. તો આવો ભદ્રકાળીના મંદિરના પણ દર્શન કરી લઈએ. કહેવાય છે કે વર્ષો અગાઉ લક્ષ્મી સમૃદ્ધિની દેવી રાત્રે શહેર છોડવા માટે ભદ્રના કિલ્લાના દરવાજા પાસે આવ્યા. ચોકીદાર સિદ્દીક કોટવાળે તેમને રોક્યા અને ઓળખી ગયા. તેણે તેમને પોતે રાજાની પરવાનગી લઈને ન આવે ત્યાં સુધી શહેર ન છોડવા વિનંતી કરી. લક્ષ્મીજીને શહેરમાં રાખવા માટે તેમણે પોતાનું માથું વાઢી નાખ્યું. તેનું પરિણામ શહેરની સમૃદ્ધિના સ્વરૂપમાં આવ્યું. અને આજે જુઓ, અહીંયા નાનો મોટો એક પણ વેપારી ખાલી હાથ પાછા ફરતા નથી. દરેકના હાથમાં લક્ષ્મીના આશીર્વાદ છે. સિદ્દીક સિપાહીની દરગાહ શહેરના ભદ્ર કિલ્લાના વિશાળ ગેટ પાસે જ આવેલી છે. જે લોકો હેરિટેજ વોક માટે આવે છે તે ભદ્રના કિલ્લા મંદિર સાથે સિદ્દીક સિપાહીની દરગાહે આવે છે અને અહીંયા માનતા સાથે તાળું બાંધીને જાય છે. કહેવાય છે કે જે લોકો અહીંયા તાળું બાંધીને માનતા માને છે તેમની માનતા અવશ્ય પૂર્ણ થાય છે. ચલો, એ તો શ્રદ્ધાનો વિષય છે, પણ સિદ્દીકના બલિદાનને સલામ. એક તરફ સિપાહી સિદ્દીકની દરગાહ, બીજી તરફ ભદ્રકાળી મંદિરની સામે જ માં લક્ષ્મીનું સ્થાપત્ય. ભદ્રના કિલ્લા અને ભદ્રકાળી મંદિરનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ આ શહેરના વચ્ચોવચ્ચ આવેલા 3 દરવાજાનું છે. આ એ જ 3 દરવાજા છે જ્યાં સિદ્દીક કોટવાલે લક્ષ્મીજીને રોક્યા હતા. આ વિશાળ દરવાજા તેના બલિદાનની સાક્ષી રહેલા છે. આ 3 દરવાજા ઈસવીસન 1415માં બન્યા તે બાદથી અનેક ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી રહ્યા છે. ત્રણ દરવાજા, જેને આપણે લાલ દરવાજા પણ કહીએ છીએ. આ ગેટ રોયલ હાઉસમાં જવા માટેનો એન્ટ્રી ગેટ હતો. ઇન્ડો ઇસ્લામિક શૈલીમાં બનેલા આ વિશાળ દરવાજા અદ્ભુત છે, જેના ઉપરના ભાગમાં ઝરૂખાઓ બનેલા છે. આ વિશાળ દરવાજાથી જ્યારે કોઈ શોભાયાત્રા નીકળે તો રોયલ ફેમિલી આ ઝરૂખામાંથી જોતા હતા. આજે પણ શહેરની ભીડ ઇતિહાસના આ વિશાળ દ્વારમાંથી પસાર થઈને ગર્વ અનુભવે છે. આ 3 દરવાજાની બીજી એક ખાસિયત કે પરંપરા કહો તે પણ આશ્ચર્ય પમાડે તેવી છે, અને તે છે આ 3 દરવાજા વચ્ચેના ગેટમાં કરવામાં આવતો અખંડ દીવો. જી હા, મુસ્લિમ પરિવાર દ્વારા લક્ષ્મીજીને
આ શહેરમાં રોકવા સિદ્દીકના બલિદાન અને માતા લક્ષ્મીની કૃપા જે આજે પણ લોકો ઉપર સદીઓથી વરસી રહી છે, તેના નામે અખંડ દીવો હંમેશા પ્રજ્વલિત રહે છે. અમે પણ લવ યુ ગુજરાતની આ સફરમાં આ જ્યોતના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી. જામા મસ્જિદ, જેને જુમ્મા મસ્જિદ પણ કહેવામાં આવે છે, અહેમદ શાહ બાદશાહે 14મી સદીમાં આ જામા મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. એવું કહેવાય છે કે એક સમયે ભારતની સૌથી મોટી મસ્જિદમાંની આ મસ્જિદની એક ગણવામાં આવતી હતી, એટલે કે જામા મસ્જિદ સૌથી મોટી મસ્જિદમાંની એક હતી. પશ્ચિમ ભારતની વાસ્તુશૈલીથી પ્રભાવિત થયેલા સુલતાને કારીગરોને છૂટો દોર આવ્યો. પરિણામે હિન્દુ શૈલીની અસર દર્શાવતી એક કલાત્મક રચના ઉદ્ભવી. વિશાળ ભેતો, સંબદ્ધ બુરજ અને કમાનોથી ઇમારત ભવ્ય લાગે છે. પિલ્લર પર જે કોતરણી છે તે ભારતીય શૈલીની છે. તેમાં તોરણ, ફૂલ અને કલર્સ પણ જોવા મળે છે. કલ્પવૃક્ષ પણ બનેલું નજરે પડે છે. વિશ્વ હેરિટેજ દિવસ એ દેશની સૌથી સુંદર મસ્જિદોમાંથી એક એટલે કે જામા મસ્જિદ ભારતીય સંસ્કૃતિના ઐતિહાસિક વારસા તરીકે જામા મસ્જિદની જાળવણી થઈ રહી છે. ગુજરાત સરકાર પણ રાજ્યમાં આવેલા જે પણ ઐતિહાસિક ઇમારતો છે તેની સાચવણીનો પૂર્ણ પ્રયાસ કરી રહી છે. આર્કોલોજી વિભાગ આ ઇતિહાસને સાચવીને બેઠું છે. જામા મસ્જિદમાં હેરિટેજ વોકમાં જ્યારે લોકો આવે છે ત્યારે આ વિશાળ દરવાજાને જોઈને અભિભૂત થઈ જાય છે. આ વિશાળ પરિસર, સ્તંભો અને પિલ્લરના આધાર સ્તંભ પર ઉભેલા આ વિશાળ ગેટને જોઈને ઇતિહાસમાં એકવાર લટાર મારવાની ઈચ્છા જરૂર થઈ જાય. અમદાવાદમાં આવો અને સીદી સૈયદની જાળીને ન નિહાળો એવું તો કેવી રીતે ચાલે? આમ તો આટલા બધા હિસ્ટોરિકલ પ્લેસ ફર્યા પછી સીદી સૈયદની જાળીની મુલાકાત તો એકવાર લેવી જોઈએ. આમ તો સીદી સૈયદની આ મસ્જિદ છે, પરંતુ અહીંયા દિવાલ પર 4 જેટલી અલગ અલગ જાળીઓ આવેલી છે, જેની કલાકારી અને કોતરણી
અદ્ભુત છે અને નિહાળવા જેવી છે. ચાલો નિહાળીએ સીદી સૈયદની જાળીને. સીદી સૈયદની જાળી એ સીદી સૈયદની મસ્જિદની એક દિવાલ પર લાગેલી પ્રખ્યાત જાળી છે. આ જાળીની ખાસિયત એ છે કે આટલી મોટી જાળી એક જ પથ્થરમાંથી બનેલી છે, પરંતુ અલગ અલગ ટુકડા પર કોતરણી કરીને તેને સાધવામાં આવી છે. સીદી સઈદ તે સમયે કયા કારીગરો પાસે આ જાળી બનાવડાવી અને તે ટુકડા સાંધવા શેનો ઉપયોગ કર્યો તે બાબત પણ વધુ સંશોધન માંગી લે તેમ છે. કારણ કે જાળી પથ્થરના બદલે કપડા પર ભરતકામ કર્યું હોય તેવી બેનમૂન લાગે છે, જેના કારણે એક જ જાળીમાં ચિત્રકામ, નકશીકામ, સુથાર અને કડિયાકામ બન્યું હોય તો વિરલ સંગમ છે. આ જાળી નકશીકામનો બેજોડ નમૂનો ગણાય છે. અમદાવાદની પ્રસિદ્ધ ઇમારતોમાંની એક હોવા ઉપરાંત સીદી સૈયદની જાળી અમદાવાદના ચિહ્ન તરીકે પણ વપરાય છે. આમ તો રેતીયો પથ્થર સમય જતા ઘસાતો જતો હોય છે, પણ ઈસવીસન 1573માં બંધાયેલી આ જાળીની કોતરણીની નજાકત હજુ આજ સુધી બરકરાર છે. 450 વર્ષ પછી પણ જાળી તેના મૂળ સ્વરૂપે રહી છે તે પણ આશ્ચર્યજનક વાત છે. તેના કારણે જ આ જાળી અમદાવાદની ઓળખ સમાન બની છે. સીદી સૈયદની જાળીની સન્મુખ ઉભા રહીને થોડી વાર સુધી તેને જોતા તેમાં ખોવાઈ જવાય તેવું કલાત્મક સૌંદર્ય ધરાવે છે. સીદી સૈયદની જાળી અને એમાં પણ ઢળતા સૂર્યનો પ્રકાશ જ્યારે આ જાળીમાંથી ચણાઈને આવે છે ત્યારે કંઈક જુદું જ વાતાવરણ સર્જાય છે. એક મિનારાને હલાવો એટલે બીજા મિનારામાં પણ કંપન થઈ જાય એવા અમદાવાદના મસ્જિદના મિનારા એટલે કે ઝૂલતા મિનારા. ઝૂલતા મિનારાને સીદી બશીર મસ્જિદ પણ કહેવામાં આવે છે. આમ તો અમદાવાદે જે પણ ટુરિસ્ટ આવતા હોય છે તે સીદી સૈયદની જાળીની મુલાકાત માટે અચૂક આવતા હોય છે. ન માત્ર ભારતના લોકો પરંતુ વિદેશના લોકો જ્યારે અહીંયા આવે છે ત્યારે એ એટલો જ આદર સન્માન આપીને અહીંના ઇતિહાસને જોવે છે. અને હા, સીદી સૈયદની મસ્જિદ કે આ જાળવણીની સાચવણી માટે જે પણ ગાર્ડ અહીંયા ફરજ બજાવે છે તે અહીંયા આવતા ટુરિસ્ટને આ જાળી વિશે ઇતિહાસનું થોડું નોલેજ પણ પીરસી દે છે. એક મિનારા પર ચડીને તેને હળવેથી હલાવતા બીજો મિનારો થોડીક ક્ષણો પછી આપોઆપ હલે છે અને આ કંપનની અસર બંને મિનારાઓની વચ્ચેની જગ્યા પર જોવા મળતી નથી. આ કંપનનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ એક જાદુ નથી, પણ આ હાથની કરામત છે, ટેકનોલોજી છે. અને એ સમયના લોકો જે રીતે પોતાની ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોઈ પણ વસ્તુને પોતાના હાથથી ઢાળી દેતા હતા, તે આજે ઇતિહાસ બનીને ઊભા છે. ઓગણીસો 81 ની વાત કરીએ તો 1981માં કુતુબ મિનારમાં બનેલી દુર્ઘટના પછી આ મિનારાઓ પર ચઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે હાલ આ ઝૂલતા મિનારાની વાત કરીએ તો અત્યારે તો અહીંયા ઉપર ચઢવા માટે કેટલાય સમયથી નિષેધ કરવામાં આવ્યો છે, એટલે કે અહીંયા ઉપર જઈ શકાતું નથી. કારણ કે 1981 ની જો વાત કરીએ તો 1981માં કુતુબ મિનારમાં બનેલી દુર્ઘટના પછી આ મિનારાઓ પર ચઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. મિનારાઓનો ઉપરનો ભાગ થોડો ક્ષતિગ્રસ્ત છે. એક મિનારા પર તેમાંથી એક વીજળી પડવાથી ખંડિત થયો હોવાની છતની ઊંચાઈ જેટલો જ હયાત છે. અમદાવાદની મોટા ભાગની મસ્જિદોમાં જેમ મિનારોમાં સર્પાકાર નિસરણી નીચેથી જ શરૂ થાય છે, તેમ આ મિનારમાં નથી. મિનારમાં પહોંચવા માટે મસ્જિદની છત સુધી દિવાલની જાડાઈમાં બનાવેલ નિસરણીનો ઉપયોગ જરૂરી બને છે અને ત્યારબાદ સર્પાકાર નિસરણીથી ઉપર ચઢાય છે. આ મસ્જિદના 5 સુંદર મહેરાબમાં હિન્દુ સ્થાપત્યની ભાત ધ્યાનાકર્ષક છે. હौजे કુતુબ, જે આજે કાંકરિયા લેક તરીકે ઓળખાય છે. જો કે હાલમાં તો સરકારે કરોડોના ખર્ચે કાંકરિયા લેકનું નવીનીકરણ કરી દીધું છે, પરંતુ જો ઇતિહાસની વાત કરીએ તેવું કહેવાય છે કે કાંકરિયા લેક 15મી સદીમાં બનાવવામાં આવ્યું હતું અને રાજા મહારાજા એટલે કે તે સમયના રાજા મહારાજા અહીંયા સ્નાન માટે આવતા હતા. આ સિવાય પણ ઘણો ઇતિહાસ છે કાંકરિયા લેક સાથે જોડાયેલો. કાંકરિયા તળાવ એ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે. કાંકરિયા તળાવ સુલતાન કુતુબુદ્દીન અહમદ શાહ બીજાએ 15મી સદીમાં બંધાવેલું. જે તે સમયમાં રાજા મહારાજા આ તળાવમાં સ્નાન કરવા આવતા. કાંકરિયા તળાવનો નજારો જોતા જ બે ઘડી બેસવાની ઈચ્છા થઈ જાય. અને એમાં પણ જ્યારથી ગુજરાત સરકારે આ તળાવનો વિકાસ કર્યો છે, ત્યારથી સહેલાણીઓ કાંકરિયા તળાવે ફરવા વાર તહેવારે આવી પહોંચતા હોય છે. કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો છે, જેનું નામ નગીનાવાડી છે. મધ્યમાં આવેલા બાગને નગીનાવાડી તરીકે ઓળખવામાં આવે છે. નગીના શબ્દનો અર્થ ઉર્દુમાં સુંદર થાય છે. કાંકરિયા તળાવ સહેલાણીઓ માટેનું એક આકર્ષક સ્થળ છે, જ્યાં ફરવા અને ખાવાની ઘણી બધી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ઉનાળાના માર્ચથી જૂન મહિના દરમિયાન લોકો સાંજના સમયથી મોડી રાત્રે સુધી ખાવા અને ફરવા આવે છે. 2008માં તેની કાયા પલટ કરીને સહેલાણીઓ માટે ફરીથી ખુલ્લું મૂકવામાં આવ્યું. કાંકરિયા તળાવ પ્રાંગણમાં અંબુભાઈ પુરાણી વ્યાયામશાળા, માછલી ઘર, પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકા આવેલા છે.
દર વર્ષે 25 થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવે છે. આ સાપ્તાહિક કાર્યક્રમમાં સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. બહાર ગુજરાતીઓનો યાદગાર ફેસ્ટિવલ બહાર ગુજરાતીઓનો યાદગાર ફેસ્ટિવલ ચાલો 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 ઉજવીએ કાંકરિયા કાર્નિવલ. હઠીસિંહના દેરા, જેને હઠીસિંહની વાડી પણ કહેવામાં આવે છે, ઐતિહાસિક, પૌરાણિક અને જોવાલાયક સ્થળ છે. અહીંની કલા કોતરણી નિહાળવા જેવી છે. એવું કહેવાય છે કે 18મી સદીમાં તે સમયના નગરશેઠ હઠીસિંહ દ્વારા આ દેરા બનાવવામાં આવ્યા હતા. સ્થાપત્ય અને કોતરણી માટે પ્રખ્યાત એવા આ દેરાસરો અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા છે. આ જૈન મંદિરમાં 15મા તીર્થંકર ધર્મનાથ મૂળનાયક છે. આરસની બનેલી મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. તો મંદિરમાં સફેદ આરસની કોતરણી કરવામાં આવેલી છે. હઠીસિંહ જૈન મંદિર 2 માળ ધરાવે છે. તેની આગળની બાજુ પર ગુંબજ છે. અહીં દરેક તીર્થંકરની એક મૂર્તિ છે. મંદિરનું મૂળ સ્થાપત્ય 11 ભગવાનોની પ્રતિમા ધરાવે છે, જે પૈકી 16 પ્રતિમા ભયડામાં આવેલી છે, જ્યારે 5 પ્રતિમા 3 અટારીમાં છે. મંદિરના પરિસરમાં ચિત્તોડના કીર્તિ સ્તંભ અને જૈન માનસ્તંભથી પ્રેરિત એક વિશિષ્ટ માનસ્તંભ આવેલો છે, જે 6 માળ ઊંચો છે અને મહાવીર સ્વામીની પ્રતિમા ધરાવે છે. આ દેરા વરસાદી પાણીના સંગ્રહ માટેના બાંધકામ માટે પણ જાણીતા છે. સ્થાપત્ય અને કોતરણી માટે પ્રખ્યાત એવા આ દેરાસરો અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા છે. જો કે આ દેરાસરોની કોતરણી જુઓ તો દરેક સ્તંભ અને વિશાળ ગેટ ઉપર જે કોતરણી કરવામાં આવેલી છે, અદ્ભુત છે. અમદાવાદના હિસ્ટોરિકલ પ્લેસ ફરીને આ લવ યુ ગુજરાતની સફરમાં મને તો ખૂબ મજા આવી. આઈ હોપ કે તમને પણ ખૂબ જ મજા આવી હશે. ચલો હવે રજા લેવાનો સમય થઈ ગયો છે. ગુડ બાય. લવ યુ ગુજરાત, ફરીએ ગુજરાત.